ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનની જે સ્વાધ્યાય પોથી આવે છે તેમાં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 1 છે. આહારના ઘટકો તેમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છે. તે પહેલા એક નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટ આપેલું છે, ત્યાંથી તમે વિજ્ઞાન વિષયના તમામ પાઠના સોલ્યુશન મેળવી શકશો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. પાર્ટ એ માં એમસીક્યુ છે, જેમાં પહેલું નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે. જેમાં પહેલું કયો ખાદ્ય પદાર્થ કાર્બોદિતનો સ્ત્રોત છે? તેમાં આવશે ધાન્ય. બીજું આહારનો કયો ઘટક શરીરને શક્તિ પૂરી પાડે છે? તેમાં આવશે કાર્બોદિત. ત્રીજું કયા આહારમાંથી ચરબી મળે છે? તેમાં આવશે દૂધ. ચોથું તેલીય પદાર્થમાંથી આહારનો કયો ઘટક મળે છે? તેમાં આવશે ચરબી. પાંચમું નીચેના પૈકી કયો રોગ હાડકાનો રોગ છે? તેમાં આવશે સુક્તાન. છઠ્ઠો વિટામિન બી ની ઉણપથી કયો રોગ થાય છે? તેમાં આવશે બેરી. સાતમું કયા ખનિજ ક્ષારની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે? તો આયોડિન. આઠમું કયા ખાદ્ય પદાર્થમાં આહારના મોટા ભાગના ઘટકો સમાવિષ્ટ છે? તેમાં આવશે દૂધ. નવમું કયા વિટામિનની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે? તેમાં આવશે વિટામિન સી. દસમું સૂર્યના કુમળા તડકામાંથી આપણા શરીરને કયું વિટામિન મળે છે? તો વિટામિન ડી. ત્યાર પછી કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલી ખાલી જગ્યા વિટામિન ડી ની ઉણપથી થતો રોગ છે તો સુક્તાન. બીજું વિટામિન બી ની ઉણપથી થતો રોગ છે બેરી. ત્રીજું વિટામિન સી ની ઉણપથી થતો રોગ છે સ્કર્વી. ચોથું આપણા ખોરાકમાં વિટામિન એ ની ઉણપથી રતાંધણાપણું રોગ થાય છે. પાંચમું ગોઈટર એ ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે. પ્રશ્ન નંબર ત્રીજો યોગ્ય જૂથમાં વર્ગીકરણ કરો. વિટામિનની ઉણપથી થતા રોગ રતાંધણાપણું, બેરી, સુક્તાન, ખનિજ ક્ષારથી થતા હાડકાના રોગ, ગોઈટર અને એનિમિયા. પ્રશ્ન નંબર 4 યોગ્ય જોડકું જોડો. વિટામિન એ તો આંખના સ્વાસ્થ્ય સાથે સંબંધિત, વિટામિન સી તો રોગ પ્રતિકારક શક્તિ માટે, વિટામિન ડી તો હાડકાની વૃદ્ધિ માટે જરૂરી છે, કેલ્શિયમ અસ્થિક્ષયન માટે, આયોડિન સુક્તાન આયોડિન છે તો એ ગોઈટર માટે, અને લોહ તત્વ જે છે એ એનિમિયા માટે જરૂરી છે. ચાલો ત્યાર પછી ખરા ખોટા કરવાના છે, જેમાં પહેલું ચોખામાં તમામ પ્રકારના પોષક તત્વો રહેલા છે તો ખોટું, કાર્બોદિત જ હોય. બીજું સમતોલ આહાર લેવાથી ત્રુટિજન્ય રોગો થતા અટકાવી શકાય તો સાચું. સમતલ આહારમાં જુદા જુદા પદાર્થોનો સમાવેશ થાય તો સાચું. ચોથું શરીરને બધા જ પોષક તત્વો માત્ર માંસમાંથી મળી જાય, ખોટું. પાંચમું વિટામિન બી ની ઉણપથી બેરીનો રોગ થાય, સાચું. ત્યાર પછી મિત્રો પ્રશ્નના જવાબો આપવાના છે, તો હવે આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ, જે તમારે જોતું જવાનું છે.